जम्मू काश्मीरना पुलवामा जिल्लाના અવંતીપુર ખાતે આતંકવાદી ફિદાયીન હુમલામાં 42થી વધુ સીઆરપીએફ જવાનો શહીદ થતા સમગ્ર દેશની જનતામાં ઉગ્ર આક્રોશ અને બદલાની લાગણી ભભૂકી ઉઠી છે। ત્યારે આજે આણંદ શહેરમાં મુસ્લિમ યુવાનોએ મુસ્લિમ યુવા શક્તિના નેજા હેઠળ આતંકવાદના પુતળાનું દહન કરી પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે આણંદ શહેરમાં સરદારબાગ પોલીસ ચોકી પાસે મુસ્લિમ યુવાનો દ્વારા પુલવા આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી કાઢી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આતંકવાદના પુતળાને આગ ચાંપી સળગાવ્યું હતું। મુસ્લિમ યુવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતના એક જવાનના માથાને બદલે પાકિસ્તાનના 10 જવાનોના માથા લાવવાનો સમય પાકી ગયો છે। હવે સર્જિકલ સ્ટ્રાઇક તેમજ પાકિસ્તાનના 4 ટુકડાઓ કરી નાખવા જોઈએ, જેથી તે ભવિષ્યમાં ફરી આવું પગલું ભરતા પણ વિચાર કરે। મુસ્લિમ સમાજના યુવાનોએ પાકિસ્તાનના આ કૃત્યને કાયરતાપૂર્ણ અને પાકિસ્તાનની માનસિક વિકૃતિ ગણાવી હતી। ત્યારે સરકારે હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી। પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવાની ઘડી હવે આવી ગઈ છે તેમ કહી પાકિસ્તાન મુર્દાબાદ અને શહીદો અમર રહોના નારાઓ લગાવ્યા હતા। 14 ફેબ્રુઆરી 2019 દેશનું યુવાધન જ્યારે મોહબ્બતના અવસરની અંદર ખોવાયેલું હતું, દેશનું યુવાધન જ્યારે મોહબ્બતના અવસરની અંદર ખોવાયેલું હતું, ત્યારે આ જાલિમો જાણે રહમ શબ્દને ભૂલીને આવ્યા હતા। એક ઇંચ સીનો જેનો માપીને દેશની પસંદગી માટે, દેશની સેવા માટે, દેશની હિફાજત માટે એક ઇંચ માપીને જેને પસંદ કરવામાં આવ્યા હતા, આ આંખો ન ભૂલી શકે એવા વીર સપૂતોના સબ ટુકડોમાં વિખરાયેલા પડ્યા હતા। આ આંખો ન ભૂલી શકે એવા દર્દનાક દ્રશ્યો જ્યારે કાશ્મીરના પુલવામામાં સર્જાયા છે। તો આજે આ મીડિયાના દ્વારે આજે પ્રધાનમંત્રીને અને આજે હું રિક્વેસ્ટ કરું છું કે જેણે પણ આ કૃત્ય કર્યું છે તેના પર કડકથી કડક પગલાં લેવામાં આવે અને આ આતંકવાદ જેનો કોઈ ધર્મ નથી, જેનો માનવતાનો પણ ધર્મ નથી, જેનો ઇન્સાનિયતનો પણ ધર્મ નથી, ઇન્સાનિયતને છાજે તેવું કૃત્ય આ લોકોએ કર્યું છે, એના કડકને કડક પગલાં લેવામાં આવે। અને જ્યારે આપણા પ્રધાનમંત્રી સાહેબે કીધું છે કે આતંકવાદની ભાષામાં જવાબ આપીશું, તો હવે સમય આવી ગયો છે કે આતંકવાદની ભાષામાં જવાબ આપવામાં આવે અને એક માથાની સામે 10 માથા લેવાનો સમય આવી ગયો છે। તો આજે મુસ્લિમ યુવા શક્તિ અને આજે આણંદ શહેરના મુસ્લિમ યુવાનો તરફથી હું પ્રધાનમંત્રીને રિક્વેસ્ટ કરું છું, આઈ રિક્વેસ્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, વી વોન્ટ સર્જિકલ સ્ટ્રાઇક, આતંકવાદ મુર્દાબાદ।